નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 41. શંકરો નરકાયેવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો હેષાં લુપ્તપિંડોદક ક્રિયા. શંકરો નરકાયેવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો યેષાં લુપ્તપિંડોદક ક્રિયા. શંકરો નરકાયેવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો હેષાં લુપ્તપિંડોદક ક્રિયા. શંકર આવા અવાંછિત સંતાન નરકાય નારકીય જીવન માટે એવ
નક્કી કુલજ્ઞાનામ કુળનો વિનાશ કરનારા માટે, કુલસ્ય કુળ માટે, ચ પણ પતંતી પતન પામે છે, પિતરઃ પિતૃઓ પૂર્વજો, હિ ખરેખર, એશામ એમના, લુપ્ત લોપ થયેલ, પિંડ પિંડદાનની, ઉદક તથા જળની, ક્રિયા કર્મ. અનુવાદ: અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસ્સંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. ભાવાર્થ: સકામ કર્મના વિધિ વિધાનો પ્રમાણે કુળના પિતૃઓને નિયતકાલીન જળ તથા પિંડદાન કરવું જરૂરી છે. આ અર્પણ વિષ્ણુ પૂજા દ્વારા કરવામાં આવે છે, કારણ કે વિષ્ણુને સમર્પિત ભોજનનો શેષ ભાગ પ્રસાદ રૂપે લેવાથી મનુષ્યનો બધા પાપ કર્મોથી ઉદ્ધાર થાય છે. કેટલીક વખત પૂર્વજો વિવિધ પ્રકારના પાપ કર્મોથી ગ્રસ્ત થઈને દુઃખ સહન કરી રહેલા હોય છે, અને કેટલીક વખત તેમાંના કેટલાકને સ્થૂળ ભૌતિક શરીર પ્રાપ્ત ન થવાથી પ્રેત તરીકે સૂક્ષ્મ શરીરમાં રહેવાની ફરજ પડે છે. આ રીતે જ્યારે વંશજો દ્વારા પૂર્વજોને શ્રેષ્ઠ પ્રસાદ સમર્પિત કરવામાં આવે છે, ત્યારે તેમનો પ્રેતીઓની અથવા અન્ય પ્રકારના દુઃખમય જીવનમાંથી ઉદ્ધાર થઈ જાય છે. પિતૃઓને આવી સહાયતા કરવી એ કુળ પરંપરા છે, અને જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી એમને માટે આ કર્મકાંડ કરવા જરૂરી હોય છે. જે મનુષ્ય ભક્તિમય જીવનમાં લાગેલા છે તેને આવા કર્મકાંડ કરવા જરૂરી નથી. કેવળ ભક્તિમય સેવા અપનાવવાથી જ મનુષ્ય સેંકડો હજારો પિતૃઓનો આવા સર્વ પ્રકારના દુઃખોમાંથી ઉદ્ધાર કરી શકે છે. ભાગવત 11.5.41 કહેવામાં આવ્યું છે, દેવર્ષિ ભૂતાપ્ત નૃણામ પિતૃણામ ન કિંકરો નાયમ ઋણીચરાજન સર્વાત્મના યહ શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિહત્ય કરતમ. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોને ત્યાગ કરીને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળોનો આશ્રય લે છે અને ગંભીરતાપૂર્વક આ માર્ગ ગ્રહણ કરે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવ, સ્વજન, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરવાથી આવા કર્તવ્યો આપમેળે જ પરિપૂર્ણ થઈ જાય છે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ચર્ચામાં યુદ્ધ કરવાથી શું પરિણામ આવશે એના 4 લક્ષણો અર્જુને પૂર્વ શ્લોકોમાં વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં એમણે કીધું કે યુદ્ધ થવાના કારણે કુળ ધર્મનો નાશ થશે. કુળ ધર્મનો નાશ થવાથી કુળની અંદર અધર્મનો પ્રવેશ થશે. અને ગયા વખતે આપણે ચર્ચા કરી 2 લક્ષણો, કે કુળમાં જો અધર્મ પ્રવિષ્ટ થાય તો સ્ત્રીઓ દૂષિત થશે, અને આ પ્રદૂષિત સ્ત્રીઓ જે છે એ વર્ણસંકર સંતાનોને જન્મ આપશે. તો આજના શ્લોકમાં ઓર 2 લક્ષણ અર્જુન વર્ણન કરી રહ્યા છે. એમાં
સૌથી મહત્વપૂર્ણ વાત જે અર્જુને કરી છે કે વર્ણશંકર સંતાનો જ્યારે પરિવારમાં જન્મ લે છે તો એનાથી કુલજ્ઞા નામ એટલે કે જે કુળ ઘાતી છે અને કુલસ્ય અને જે કુળ છે આ બંને માટે નરકાય એવ નારકીય જીવન ઉત્પન્ન કરે છે. અને બીજું લક્ષણ છે કે જે પિતૃઓ કોઈ સદગતિને પ્રાપ્ત થયા છે એને પણ અથવા એ પિતૃઓને સદગતિ આપવા માટે જે પિંડ અર્થાત અન્ન, ઉદક માને જળ, અન્ન અને જળ આપવાની જે પ્રક્રિયા છે એનો નાશ કરે છે અને આ રીતે પોતાના પૂર્વજોને દુઃખી કરે છે. તો આ શ્લોકમાં અર્જુન 5 અને 6 નંબરના લક્ષણનું વર્ણન કરી રહ્યા છે. તો 5મું લક્ષણ છે કુલઘાતી અને કુળ માટે નારકીય જીવન, અને બીજું છે પિતૃકર્મનો નાશ. આ બે મુખ્ય લક્ષણો અર્જુન અહીંયા બતાવી રહ્યા છે. અચ્છા, આ 6 પ્રકારના દોષ જે અર્જુનના મનમાં આવ્યા છે, આની ઉપર યદિ તમે વિચાર કરો તો આ 6 દોષ અર્જુનના મનમાં નથી. આ શાસ્ત્રોની અંદર વર્ણન થયું છે. અર્જુન કોઈ પોતાના મનથી પોતાની વાત નથી બોલી રહ્યા. શાસ્ત્રમાં જે લખ્યું છે એ વાતને અર્જુન પ્રેઝન્ટ કરી રહ્યા છે. અને કોની સામે બોલે છે? બોલે જેણે આ ધર્મશાસ્ત્રોની રચના કરી છે. સ્વયં ભગવાન સાક્ષાત ધર્મનું જે સ્વરૂપ છે, ધર્મના જે પિતા છે, એ ભગવાનની સામે અર્જુન શાસ્ત્રની વાત બોલે છે. એટલે બહુ વિચારણીય પ્રશ્ન છે કે ઘણીવાર આપણા મનમાં એવો વિચાર આવતો હોય કે નહીં, હું જે બોલી રહ્યો છું એ તો શાસ્ત્ર પ્રમાણે છે, અને હું જે વિચાર કરું છું એ તો એકદમ ઓથેન્ટિક છે. એ વાત બરાબર છે, પણ કોની સામે પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે? જેણે ધર્મશાસ્ત્રનું પ્રાગટ્ય કર્યું છે એ ભગવાન સામે બોલી રહ્યા છે. એમ આપણે ક્યારેક ક્યારેક વાતમાં અડી જતા હોય, નહીં નહીં અમે આ કીધું આ જ બરાબર છે. કેમ? અહીંયા લખ્યું છે એ કે, અથવા તો આવું અમે સાંભળ્યું છે. વાત તો બરાબર છે, પણ કોની સામે પ્રેઝન્ટ કરો તમે? એમ જે ફિલ્ડના માસ્ટર છે એની સામે એ જ જ્ઞાનને લગાવવાનું છે. પણ મોહિત બુદ્ધિ જે છે એ આવું કરે. કારણ કે આનો અર્થ એ છે કે શાસ્ત્રની અંદર લખવામાં આવેલી જે વાત છે આને જ્યાં સુધી કોઈ ગુરુ નહીં સમજાવે ત્યાં સુધી એનો વાસ્તવિક અર્થ કોઈ વ્યક્તિ વાંચીને ક્યારેય પકડી શકે નહીં. આ સંભવ છે. અર્જુને આ 6 સાર જે કાઢ્યા, તો એવું નથી અર્જુન શાસ્ત્ર બહારની વાત બોલે છે. અર્જુન શાસ્ત્રમાં લખ્યું એ જ બોલે છે, પણ આનો વાસ્તવિક અર્થ શું છે એ કેવલ ભગવાન જાણે છે. પણ અર્જુનને એવું લાગે છે નહીં નહીં, મેં જે વાંચ્યું સાંભળ્યું છે એ એકદમ પરફેક્ટ છે, ઓકે છે, એટલે આ જ હોવું જોઈએ અને આ થશે. તો આ એક વિશેષ વિચારવા જેવી વસ્તુ છે કે શાસ્ત્ર વાંચવાથી થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણને મળી પણ જાય, માહિતી મળી પણ જાય, તો એનો અર્થ એવો નથી કે આપણે બહુ મહાન છીએ. જ્યારે ગુરુજનો દ્વારા એના રહસ્યોને પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણું મન તો આના વિચારમાંય નથી. જે વાત એ કહી રહ્યા છે ને એ આપણું મન વિચાર પણ નથી કરતું. ચાહે એ શ્લોકને 100 વાર વાંચી નાખો તમે, એ રહસ્ય પ્રકાશિત નહીં થાય. કારણ દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત એ આ છે. નહીતર તો આટલી બધી મહેનત પ્રભુપાદ શા માટે કરે ભાઈ? આટલા શ્લોકો ઉપર પરપટ લખવાની શું જરૂર હતી પ્રભુપાદજીને? કહી દેત ને ભાઈ, ભગવદ્ ગીતા છે વાંચી લ્યો બધા. શ્રીમદ ભાગવતમ એવું થોડીક પ્રભુપાદજીએ લખ્યું એ પહેલાં નહોતું.
તો પ્રભુપાદ એટલું જ કહી દે કે ભાઈ ભાગવતમ છે, ભગવદ્ ગીતા વાંચી લ્યો, ભજન કરો. સીધું સીધું સમજમાં આવી જતું હોત તો, પણ નહીં. ગુરુ આશ્રય વગર આને સમજવું અસંભવ છે. અને કદાચ માની લો કોઈ વ્યક્તિ એવું વિચારે કે નહીં અમે વાંચીએ છીએ તો ખબર પડી જાય, તો આનાથી કેવલ અહંકારનું પોષણ થશે, બીજું કાંઈ નહીં થાય. જે અભિમાન સૂક્ષ્મ રૂપમાં મનમાં પ્રગટ થયું છે એનું પોષણ કરશે આ. જેવી રીતે ખેતરની અંદર જે ઘાસ છે, પાકનું પાણી જેમ ઘાસ લઈને વૃદ્ધિ ઘાસની થઈ જાય, એમ પોષણ તો વિનમ્રતાનું થવું જોઈતું હતું, પણ થયું જ કોનું? અભિમાનનું, અહંકારનું. એક વિચારણીય વાત આમાં એ છે, અર્જુને જે કીધું કે કોઈ વ્યક્તિ માની લ્યો કુળ ધર્મનું પાલન ન કરે તો એને પાપી કહેવાય કે ન કહેવાય? તમારું શું કહેવું છે આના વિશે? આપણે અત્યાર સુધી સાંભળ્યું ભાઈ કુળ ધર્મનું પાલન કરવું જોઈએ, કુળ ધર્મનું પાલન કરશે તો બધું બરાબર હાલશે. પણ માની લો કોઈ કુળ ધર્મનું પાલન ન કરે તો એ પાપી થઈ ગયો. તમારું મન શું કહે છે આ વિષયમાં? પ્રશ્ન સમજમાં આવે છે? હે ને? ઓકે, શ્લોક સમજમાં આવે છે? ઓકે, તો આ વાત તમારી પકડમાં આવે છે કે કુળ ધર્મનું કોઈ પાલન નહીં કરે તો એને પાપી કહેવાય કે ન કહેવાય? હાલો વોટિંગ કરાવી લઈએ. કેટલા લોકો કે પાપી કહેવાય? હાથ ઉપર કરો. અને કેટલા કે ન કહેવાય એ હાથ ઉપર કરો. અને જેને હાથ ઉપર નથી કર્યો એ હવે મંતવ્ય આપો તમારું, તમે શું કહેવા માંગો છો? તમારી પાસે કોઈ ત્રીજો માર્ગ હોય તો. આજે એક ઉદાહરણથી સમજાવું, આ વાત તમને ક્લિયર થઈ જાય. માની લો કોઈ વ્યક્તિને સરકારી નોકરી લાગે અને સરકારી નોકરી લાગે, એ નોકરી કરવા લાગ્યો, પણ સરકાર એવો નિયમ બહાર પાડે કે જે સરકારી નોકરી ન કરે એને જેલમાં નાખી દેવાનો. આ ઠીક છે? ભાઈ અમારી નોકરી ન લાગી તો નથી લાગી, એમાં જેલ શું કામ? એમ કોઈ વ્યક્તિ કે ને ભાઈ અમે કુળ ધર્મનું પાલન નથી કર્યું તો નથી કર્યું ભાઈ, તો એનો મતલબ એવો થોડી છે અમે પાપી થઈ ગયા છીએ. ધ્યાનથી સમજજો, આ બહુ વિચારણીય તત્વ છે ધર્મનું. કારણ કે જરૂરી નથી ને બધાને સરકારી નોકરી લાગે. લાગી ગઈ એને વાંધો નથી, પણ જેને નથી લાગી એને બધાને જેલમાં નાખવાના? આ તો કોઈ નિયમ નથી. તો કોઈ વ્યક્તિ કહીએ કે ભાઈ અમે ધર્મનું પાલન નથી કરી શકતા, તો અચ્છા એક વસ્તુ સમજો, ધર્મ અને અધર્મ આ બેયની વચ્ચેની કોઈ સ્થિતિ છે કે બે જ વસ્તુ છે ખાલી, ધર્મ અને અધર્મ? શું માનો છો? કોઈ સ્થિતિ છે ધર્મ અને અધર્મ વચ્ચે? હા, આમાં કોઈ નથી. બોલો. નહીં, મતલબ હું એવું સમજુ કે તમે એવું માનો છો કે બે જ વસ્તુ છે, ધર્મ અને અધર્મ. આને એક ઉદાહરણથી સમજીએ આપણે. માની લો કે એક છોકરી જોવા ગયા, એટલે હારે વચેટીઓ હોય, અને વચેટીઓ એમ કે ભાઈ છોકરી તો બહુ સારી છે, પણ બસ આમાં થોડી તકલીફ છે કે થોડી એવી ગર્ભવતી છે. બસ શું છે? થોડી એવી ગર્ભવતી છે. મતલબ શું છે? થોડી ગર્ભવતી છે તો મતલબ પૂર્ણ થશે હે ને? ઓર સિમ્પલ ઉદાહરણ આપો. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે ધર્મને નથી માનતા, ધર્મનું પાલન નથી કરતા, પણ તમે એને પૂછો તો એવું કે જો અમે કોઈ પાપ કરતા નથી, અમે ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી, અમે એકદમ નીતિથી જીવન જીવીએ છીએ. આવું કહેવાવાળા લોકો છે.
ધર્મને નથી માનતા, પણ એ પાપ પણ કરતા નથી. આવો એક વર્ગ છે, પાપય નથી કરતા, ધર્મને પણ નથી માનતા. તો આ એક વચ્ચેની એક સૂક્ષ્મ સ્થિતિ છે. જેવી રીતે સૂર્યાસ્ત થાય, તો સૂર્યાસ્ત થાય એટલે અંધકાર ઓટોમેટિક આવે. એવી કોઈ વ્યવસ્થા નથી કે બધા અંધારાનો ઘા કરે ને અંધારું અહીં આવી જાય. પણ સૂર્યનું અસ્ત થવું અને અંધકારનું આવવું એ વચ્ચેનો એક સમય છે, થોડો એવો સૂક્ષ્મ, જેને આપણે સંધ્યા કહીએ છીએ. આકાશમાં સૂર્ય પણ નથી અને અંધકાર પણ નથી, બેની વચ્ચેનો એક સમય છે, સંધ્યા સમય. તો જ્યારે કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો, અને માનીએ કે અત્યારે અધર્મ પણ કરતો નથી, પણ આવો વ્યક્તિ ધીરે ધીરે અધર્મ બાજુ જ એનું પ્રયાણ થશે. કારણ કે સૂર્ય નથી, સંધ્યાની સ્થિતિમાં છે. એનો અર્થ શું છે? હવે અંધકાર પાછો આવવાનો છે. એમ થોડો એવો પણ અધર્મ કોઈની અંદર જ્યારે આવી ગયો છે, તો સમજો કે આગળ જતા આ અધર્મ એનું મોટું સ્વરૂપ ધારણ કરવાનો છે. સમજમાં આવ્યું? આજે કોઈ એમ માનતા હોય કે અમે પાપ નથી કરતા, પણ સૂક્ષ્મ પાપ તો થઈ રહ્યા છે. આ દુનિયામાં એવા ઘણા બધા પાપ છે કે જે પાપને આપણે અજાણતા કરીએ છીએ. અચ્છા, આ દુનિયામાં કોઈ એવું કહીએ કે અમે ક્યારેય પાપ કર્યું જ નથી? છે કોઈ એવો વ્યક્તિ તમારી ઓળખાણમાં આવું જે કહે છે અમે કોઈ દી કોઈનું ખોટું કરતા નથી, અમે ક્યારેય અસત્ય બોલતા નથી? આવા વ્યક્તિ પણ એવો દાવો કરીએ કે અમે જીવનમાં કોઈ પાપ કર્યું નથી? કારણ કે આપણે ક્યાંક આગ જલાવીએ તો કેટલા જીવાણુઓ મરે છે, પાણી ભરવામાં, ઝાડુ વાળવામાં અજાણતા કેટલા બધા પાપ થાય છે. તો આ સંસારમાં એવું તો છે નહીં કે કોઈ વ્યક્તિ કહી શકે કે અમે પાપ નથી કરતા. અને જો આ સંસારની રચના જ એવી રીતે થઈ છે કે પાપ કર્યા વગર જીવન ચાલે નહીં. આ સંસારની સ્થિતિ છે. પણ બહારથી યદિ કોઈ વ્યક્તિ જોવાનો પ્રયાસ કરે તો એને આ સમજમાં નહીં આવે. અને અભિમાનમાં ગમે ને એવું બોલતા હોય કે નહીં નહીં અમે તો કોઈ પાપ કર્યું જ નથી ક્યારેય. ભાઈ, તને ખબર નથી તારાથી કેટલા પાપ થઈ ગયા છે. આ ધર્મનું સ્વરૂપ છે. કહેવાનો અર્થ કે થોડો એવો પણ અધર્મ જો અંદર આવી ગયો તો એની વૃદ્ધિ થઈ અને અધર્મ એક દિવસ વિશાળ રૂપ ધારણ કરી લેવાનો છે. એનો અર્થ એ છે કે ધર્મનું પાલન બધા વ્યક્તિઓ માટે જરૂરી છે. આજે અજાણતા થયેલા પાપની જે સ્થિતિ છે એમાંથી આપણને કોણ બચાવે છે? ધર્મ. એટલે મહાભારત કહે છે ધર્મો રક્ષતિ રક્ષિતા. જો આપણે ધર્મની રક્ષા કરીએ છીએ, અર્થાત ધર્મનું પાલન કરીએ છીએ, તો એ ધર્મ આપણી સુરક્ષા કરે છે આ વસ્તુથી બચવા માટે. પણ આ એવી સૂક્ષ્મ વિષયની આ બધી ચર્ચાઓ છે કે લોકો આજે આને સમજતા પણ નથી. એ ખાલી એક્ઝામ્પલ માટે તમને સમજાવું. તમે સ્ટેશનરીમાં ગયા અને કીધું કે એક રબર બેન્ડ આપો, તમે તો રબર બેન્ડ લઈ લીધું અહીંયા, પણ તમને ખબર નથી કે એ રબર બેન્ડ બનાવવા માટે એ કંપનીમાં કેટલા વ્યક્તિઓનું શોષણ થયું છે. જ્યાં મલેશિયામાં એ રબરના વૃક્ષો છે ત્યાં એ વૃક્ષોને કાપવામાં એ સમયે પણ કેટલી હિંસાઓ થઈ હશે. ત્યાં આપણે તો રબર બેન્ડ લઈને આવી ગયા તો કાંઈક સૂક્ષ્મ પાપ પણ એમાં સાથે આવી રહ્યું છે. આ કર્મ સિદ્ધાંત છે, ધ્યાનથી સમજો, નકર પછી એમ થાય કે આ તો બધી વસ્તુમાં તો પાપ તો લાગે જ યાર, ક્યાંક ને ક્યાંક બનીને આવ્યું છે. પણ એને તમે એ બંધનમાંથી કેવી રીતે બચી શકો? તો એનો ઉપાય જે છે એ ધર્મ છે. એટલે થાય શું કે ઘણીવાર લોકો કહેતા હોય નહીં અમે ધર્મને નહીં માનીએ. કેમ? અમે તો કોઈ પાપ કરતા જ નથી. પણ પાપ તો જે સૂક્ષ્મ રીતે થઈ ગયું છે ને, આ સૂક્ષ્મ પાપ ધીમે ધીમે એકઠું થતા થતા રૂપ વિશાળ લઈ લેશે. તમે કેવી રીતે બચશો આનાથી?
કારણ કે ધર્મને તો માનતા નથી. વાત સમજાય? અર્જુને જે સમજ આપી છે ને, આ બહુ સૂક્ષ્મ વિષયની સમજ અર્જુન આપી રહ્યા છે અહીંયા. સમજો, આ તત્વ આપણા દિમાગથી બહાર છે ધર્મનું. પણ વાત એ છે કે જ્યારે આ ધર્મ ધીરે ધીરે કુળમાંથી રજા લેવા માંડે ત્યારે શું થાય છે કે આ અવાંછિત સંતાનો જન્મ લે છે. શ્લોકનો પ્રથમ શબ્દ છે શંકર. શંકરો નરકાયેવ. શંકરનો અર્થ શું છે? વર્ણશંકર સંતાન. એનું ટ્રાન્સલેશન છે વર્ણશંકર સંતાન. અચ્છા, પ્રભુપાદજી આનું ટ્રાન્સલેશન શું આપ્યું છે? અવાંછિત સંતાન. અવાંછિત, વાંછા કહે છે ઈચ્છાને, અને અવાંછાનો મતલબ કે જે સંતાનને આ સંસારમાં લાવવાનું કોઈ પ્લાનિંગ નહોતું, છતાં એ બાળક આવ્યું છે, છતાં એનો જન્મ થયો છે, એને કહેવામાં આવે છે અવાંછિત સંતાનો. અથવા તો વર્ણશંકર સંતાનોના વિષયમાં સમજવું હોય તો સૌથી પહેલા એ સમજો કે વર્ણશંકરનો અર્થ એ છે કે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જે સંતાનોનો જન્મ થયો છે. માતા પિતા નહોતા ચાહતા કે આ બાળક જન્મે, પણ એ જન્મ થયો છે, એ પણ શંકરો નરકાયેવ શંકર છે. બીજું કે જે બાળક એની ઉત્પત્તિમાં જ અધર્મ છે, એ પણ શંકર છે, અવાંછિત છે. તો આપણે સમજી શકીએ છીએ કે અવાંછિત સંતાન શું છે. કોઈના વિવાહ પૂર્વ કોઈના બાળકો જન્મ લઈ લે છે, એ પણ અવાંછિત સંતાનો છે. સંસ્કારો વગર જેનો જન્મ થાય છે, એ પણ અવાંછિત સંતાનો છે. તો આ બધાને એક કેટેગરીમાં આપણે કહીએ તો વર્ણશંકર કહી શકાય. આગળ ઉપર આનો ઓર વધારે વ્યાખ્યા હું આપીશ તમને, પણ તમને એટલું સમજમાં આવ્યું શંકર શું છે? વર્ણશંકર, અવાંછિત સંતાન. એકદમ સટીક ટ્રાન્સલેશન પ્રભુપાદજીએ લખ્યું છે અહીંયા. કે આનો સીધો અર્થ સમજો કે જેના જન્મવાનું કોઈ પ્લાનિંગ હતું નહીં, બાય ચાન્સ જે આવ્યા છે, આ વર્ણશંકર છે. તો આવા જે સંતાનો છે એ કુળઘાતી અને કુળ માટે નારકીય જીવન ઉત્પન્ન કરે છે. કેવી રીતે? તો અહીંયા બે પ્રકારના લોકોની વાત થઈ છે. બે પ્રકારના લોકો માટે નારકીય જીવન ઉત્પન્ન કરે છે આ વર્ણશંકર સંતાનો. પહેલા છે કુલજ્ઞા નામ, એટલે કે છે કુળઘાતી. આ કુળઘાતી કોણ છે? જે યુદ્ધમાં પોતાના વ્યક્તિઓને મારે છે, જે બીજાને મારે છે યુદ્ધમાં, એ કોણ છે? કુળઘાતી. અને કુળ કોણ છે? જે બચી ગયા. યુદ્ધ તો થયું, યુદ્ધમાં તો હતા, પણ એને કોઈએ માર્યા નથી. જે બચી ગયા છે એ છે કુળ. અને જેણે માર્યા છે એ કોણ છે? કુળઘાતી. ઓકે, બે વાત અર્જુને અહીંયા કરી. એક ત્રીજી કેટેગરી પણ છે, અને ત્રીજી કેટેગરી કોણ છે? જે યુદ્ધમાં મરી ગયા છે. એનું વર્ણન અહીંયા નથી, પણ કેટેગરી છે. કુળઘાતી છે અને કુળ છે, અને ત્રીજું એ છે ને જે વયા ગયા. તો અર્જુન પોતાને થર્ડ કેટેગરીમાં રાખે છે કે હું એવું માનું છું કે એ લોકો મને મારી નાખે તો અહીંયા મારું મરી જવું વધારે બેટર છે. આગળ ઉપર કહેશે, થોડા શ્લોકો પછી આવશે. અર્જુન કહે છે હું ભલે મરી જાઉં, પણ આ બેમાંથી એકેય કેટેગરીમાં મારે જવું નથી. અર્થાત મારે આ મારા પરિવારને મારવું પણ નથી, અને આ યુદ્ધ કરીને કોઈને બચાવવાનો પણ વિચાર નથી. બચાવવા છે બધાને, કોઈને નથી મરવા દેવા. પણ માની લ્યો ભગવાન કે તું નહીં મારે તો એ તને મારવાના છે. અર્જુન કે તો હું મરી જવા તૈયાર છું થર્ડ કેટેગરીમાં રહેવા માટે. એ ભલે મારી નાખે મને, એનો કોઈ ઇશ્યુ નથી. તો વિચાર કરો
કે અર્જુન પોતાને થર્ડ કેટેગરીમાં શા માટે લઈ જવા માંગે છે? કારણ કે આ જે બંને છે, કુળઘાતી અને કુળવાન, આ વર્ણશંકર સંતાનો આના માટે નારકીય જીવન ઉત્પન્ન કરવાના છે. એનો અર્થ શું છે? કે જે લોકો પિતૃ થઈ ચૂક્યા છે એની પણ અસદગતિ થશે. વિચાર કરો, અર્જુન યુદ્ધ કરવા માટે આવ્યા છે, પણ છતાં એ ધર્મના વિષયમાં કેટલું ઊંડાણથી વિચાર કરે છે. બોલો, યુદ્ધના સમયમાં પિતૃનો વિચાર કરે છે અર્જુન. પિતૃ સુધી પહોંચી ગયા. આજના સમયમાં સત્ય કહેજો, કોઈ પોતાના પિતૃ વિશે વિચારે છે? શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે ખાલી બહુ હારા માણા હોય તો એમ થાય શ્રાદ્ધ કરી નાખી. કેમ? તો કે આપણા પિતૃઓ ગયા છે, અને એમાંય તે શાસ્ત્રના વિધિ વિધાન પાલન નથી કરતા, એટલે કરી અને ભોગતું હશે કે નહીં એમાંય કાંઈ ખબર નથી. મોટી માથાકૂટ તો એ છે. બાકી આખા વર્ષમાં કોઈ પિતૃને યાદ કરતા હોય, કદાચ હજારોમાં એક માણા ગોતવો મુશ્કેલ થઈ જાય જે પિતૃના વિષયમાં વિચારતા હોય. અને અર્જુન યુદ્ધ ભૂમિ ઉપર રહી ધર્મના સંદર્ભે પિતૃના વિષયમાં વિચાર કરી રહ્યા છે. જો પહેલાના સમયમાં ધર્મની આટલી ઊંડી સમજ હતી લોકોમાં, અને હરેક કાર્ય, હરેક ક્રિયાઓ ધર્મ ઉપર વિચાર કરતા લોકો. આજની વિચારધારા અલગ છે. આજે ધર્મ આરે કોઈ લેવા દેવા નથી. આજે એક જ વિચારધારા હાલે છે, ખાઓ પીવો ને મજા કરો છે. આના વિષયમાં કોઈ ધર્મનો વિચાર કરે છે? નથી કરતા. તો આ જે અવાંછિત સંતાન છે એને શાસ્ત્રમાં બે ઉપમા આપવામાં આવી છે. એક છે ઘાસનો છોડ, એટલે કે પાકની સાથે જે ઘાસ ઉગી નીકળે, તો ઘાસ જે ઉગે છે એને શું કરવું જોઈએ? ઉગે ત્યારે જ એને જડ મૂળથી ઉખાડીને ફેંકી દેવું જોઈએ. પહેલા શ્લોકના તાત્પર્યના છેલ્લા પેરેગ્રાફમાં પ્રભુપાદજીએ કીધું છે દુર્યોધનને લઈ, કે આ દુર્યોધન છે એ અવાંછિત સંતાન હતો, અને એ ગર્ભમાં હતો ત્યારથી ખબર પડી ગઈ હતી કે આ વર્ણશંકર છે, આ વર્ણશંકર છે. તો વિદુરજીએ સલાહ આપી. વિદુરજીએ કીધું કે કામ કરો, આનો જન્મ ન થવા દો, આખા કુળ માટે ખતરો છે, આને મારી નાખો ગર્ભમાં જ, આનો જન્મ જ ન થવા દેવો જોઈએ. તો એના માટે આ ઉપમા છે ઘાસના છોડની, કે ગર્ભથી જ ખબર હોય કે આ વર્ણશંકર છે, તો એને જન્મતા પહેલા જ મારી નાખો, યા તો જન્મે એટલે તરત મારી નાખવો જોઈએ. પણ અત્યારે કેમ ખબર પડે આમાં છે એ કેમ થાય એ આગળ? અત્યારે અઘરું છે. તમે જો પ્રભુપાદ જ્યારે અમેરિકામાં પ્રચાર કરતા હતા ને, તો પ્રભુપાદ ગર્ભ હત્યા ઉપર ને ગૌ હત્યા ઉપર બહુ એકદમ ધમાકેદાર પ્રવચન આપતા. ત્યારે તો એકવાર પ્રભુપાદજીને વૃંદાવનમાં કોઈ એક વ્યક્તિ મળ્યા. તો એનો જે દીકરો છે એ મતલબ એટલો બધો દુષ્ટ હતો, તો એ જે એની માતા છે એ જ્યારે પ્રભુપાદજીને મળ્યા, તો પ્રભુપાદજીએ કીધું આ જ્યારે ગર્ભમાં હતો ને ત્યારે દાન મારી નાખવાનો હતો. તો હારે જે બધા ભક્તો હતા એ શોક. હા, પ્રભુપાદ તો હંમેશા ગર્ભ હત્યાના વિરોધમાં બોલે છે, અને આજે આને કહી રહ્યા છે કે આ ગર્ભમાં હતો ત્યારે જ મારી નાખવો જોઈએ. મતલબ કહેવાનો અર્થ કે એટલો દુષ્ટ પુત્ર થયો છે, તો આને તો પણ એ કે ખબર નહોતી ને, ગર્ભમાં હતો ત્યારે કે આવો થાય, નકર તો ઉપાડી લીધો હોત ત્યારે. પણ પૂર્વના સમયમાં પહેલેથી જાણકારી મળી જતી હતી જ્યોતિષ વિદ્યાના આધારે કે આ સંતાન વાસ્તવમાં કુળનાશક અને દુર્યોધની થયો. તો વિદુરજી આ કીધું હતું, એટલે વિદુરજી અરે દુર્યોધનને બહુ મેળ નહોતો પડતો. મહાભારતમાં તમે જોશો, પણ તોય ન માર્યો એને. અને બીજું છે આંધળી આંખ. બે આંખ હોય ને એમાં એક આંખ જોતી ન હોય, ફૂટી ગઈ હોય, તો એ આંખ શું કરે? કેવલ પીડા આપે, કષ્ટ આપે.
અને એનું તમે કંઈ કરી ન હોય કે એને રાખવી જ પડે. એને એમ કોઈ સંતાન દુષ્ટ થયો, એ કષ્ટ આપે, પીડા આપે, પણ એને શું કરો, એને પછી તો એને હાચવવો જ રહ્યો. તો અત્યારે લગભગ આંધળી આંખનું જે ઉદાહરણ છે એ વધારે સટીક બેસે છે કે ભલે દુઃખ આપે, પીડા આપે, પણ તોય પરિવાર છે એટલે હાચવવો તો પડે. પણ ઓલું ઘાસવાળું નહીં, અત્યારના સમયમાં નથી બેસતું. કારણ કે ગર્ભમાં વ્યક્તિ કેવી રીતે જાણીએ કે આ મહાદુષ્ટ છે? આ સંભવ નથી. તો અવાંછિત સંતાનની વાસ્તવિક પરિભાષા શું છે? અવાંછિત સંતાન જેનો જન્મ કોઈ પ્રકારના આયોજન વગર થયો છે, જેના માતા પિતાએ કોઈ ધર્મની મર્યાદાઓનું પાલન કર્યા વગર જેને જન્મ આપ્યો છે, અથવા તો જન્મ લીધા બાદ પણ જેણે ધર્મનો ત્યાગ કર્યો છે, તો આને આપણે અવાંછિત સંતાનો કહીએ છીએ, જે ધર્મને નથી માનતા. અને પશ્ચિમના દેશોમાં સૌથી વધારે આ જોવા મળે તમને. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમને વર્ણસંકર જ્યાં જોવો ત્યાં ઈ જ છે. હવે ભારતમાંય થઈ રહ્યું છે ધીરે ધીરે. આપણે એવું કહેતા ભાઈ ખાલી વેસ્ટર્ન કલ્ચરમાં એવું છે કે ભાઈ વિવાહ ન હોય તો પણ બાળકો જન્મ લે, પણ હવે ભારતમાં પણ આ બધું કાંઈ નવું નથી. તો આજે તમે જુઓ તો મોસ્ટ ઓફ તમને વર્ણસંકર જ દેખાશે બધે. પહેલાંના સમયમાં થોડું સારું હતું કે લોકો કુળ ધર્મ, કુળ મર્યાદાઓને પાલન કરી અને સારી સંતતિને જન્મ આપતા હતા. પણ આ થોડા એવા વર્ષોમાં પશ્ચિમનો એવો પ્રભાવ ભારત વર્ષ ઉપર આવી ગયો કે આજે આશ્ચર્ય જુઓ તમે, મર્યાદા અને નગ્નતા વચ્ચે લડાઈ ચાલી રહી છે. ભારત વર્ષમાં કોઈને મર્યાદામાં રહેવાનું કહેવું એ અપરાધ થઈ ગયો છે. એને બાકી લોકોને પાપ કરવા દો, જે મન ફાવે એ કરવા દો, તો તમે સારા સાધુ છો. જો કોઈને એના ભોગથી વિપરીત સલાહ આપી તો પછી ગયું. લોકો ટીવીમાં આની ઉપર ડિબેટ કરે છે. ભારત વર્ષની દશા જોવો તમે. વાત યાદ આવે કે એક સમય હતો જ્યારે દ્રૌપદીનું વસ્ત્રારણ થયું એટલે મહાભારત થયું, અને આજે મને એવું લાગે ફરીને યુદ્ધ તો થાય મહાભારત. શું કામ? સ્ત્રીઓને કપડાં પહેરવાનું કહે છે ને એટલે. આજે વસ્ત્ર પહેરાવવા માટે યુદ્ધ થાય, બોલો, પહેરવા નથી. અને એવા એવા પ્રશ્નો ટીવીમાં, વિડીયોમાં, સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યા છે, તો આપણને એમ થાય કે આ લોકોના માતા પિતાએ શું આપ્યું છે આને? કેવી રીતે આ સંતાનો આવા સ્તર ઉપર આવ્યા છે? આવા જ્યારે એ પ્રશ્ન કરી રહ્યા છે. પણ આ વર્ણસંકરતાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. ફેશનના નામ ઉપર જે ચાલી રહ્યું છે, આમાં ઇન્વોલ્વ 110% જે લોકો છે એ વર્ણસંકર છે. કારણ કે મર્યાદાવાળા લોકોને કોઈ ઇસ્યુ જ નથી. જે લોકો ધર્મને ફોલો કરે છે એને કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ ધર્મ નથી જેને ફોલો કરવો, એવું ચાહે છે કે બધા અમારી જેવા બને. પણ જુઓ, આ પશુઓની સંસ્કૃતિ છે. પ્રભુપાદ કહે છે કેવલ ભોગ સિવાય જીવનમાં બીજો કાંઈ વિચાર નહીં કરવો, આ પશુ જીવનમાં છે. પશુઓ ક્યારેય કપડાં પહેરે છે? એના માટે પતિ પત્ની કોઈ સંબંધ છે? નથી. તો અહીંયા તે જો સંબંધ જ નથી, કોઈ મર્યાદા જ નથી, તો પશુઓમાં અને મનુષ્યોમાં અંતર શું છે ભાઈ? આ એક ધર્મ તો છે જે બેયને અલગ કરે છે. એને ધર્મો હિ એકો અધિક વિશેષ. મનુષ્યમાં ધર્મ જ સૌથી સારું ફીચર્સ છે જે પશુ કરતા મનુષ્યને જુદો પાડે છે. અને જ્યારે આ ધર્મ જ જીવનમાં નથી તો પશુમાં મનુષ્યમાં અંતર શું છે ભાઈ? શ્રીમદ ભાગવતના પ્રારંભમાં મહાત્મ્યની અંદર દક્ષિણ ભારતના એક બ્રાહ્મણ આત્મદેવની કથા છે. એ તુંગભદ્રા નદીના તટ ઉપર
રંગપટ્ટનમ નામનું એક સ્થાન છે જ્યાં આત્મદેવ વાસ કરે છે. સારો બ્રાહ્મણ, પણ એની સમસ્યા એ થઈ કે એના ઘરે પણ વર્ણશંકર સંતાનનો જન્મ થયો છે. આમ તો બિચારાએ ટ્રાય બહુ કરી ધર્મ કર્મની, પણ કોઈ સંતાન મળ્યું નહીં. આત્મહત્યા કરવા જંગલમાં ગયો ને ત્યારે એક સાધુએ એને કીધું કે એક જીવન નહીં, 7 જીવનમાં પુત્ર નહીં મળે તને. તો બિચારો દુઃખી થઈ ગયો. એણે કીધું એક જીવનમાં સંતાન નથી, આટલું દુઃખ છે, 7 જન્મમાં નહીં મળે તો પ્રોબ્લેમ ક્યાં પહોંચશે? એણે બહુ યાચના કરી, વિનંતી કરી, એના ચરણમાં મરવાની ધમકી આપી. ત્યારે એ જે યતિ સંન્યાસી એણે યોગ બળથી એક ફળ પ્રગટ કર્યું. એ ફળ આપ્યું એને, આ ફળ જે છે ને એ પત્નીને આપજે છે. ઓલી પત્ની તે માથા ફરેલ હતી. એણે વિચાર્યું ફળ તો ખાવું નથી. ફળ એણે ગાયને ખવડાવી દીધું અને એની બેનના દીકરાને લઈને આવી. એની બેનને ઘણા બધા સંતાનો હતા, ઓરેક ગર્ભમાં હતું. બોલે આ હું તને આપી દઉં, શું ફરક પડે છે આને? તો લાવી અને કોઈ જાણતું નથી આ બાળક કેવી રીતે પ્રગટ થયું છે. હવે થયું એવું કે એણે જ્યારે એ પુત્રને જન્મ આપ્યો, જન્મ અર્થાત લોકોને દેખાડવા માટે, એ તો બાકી આખી યોજના તો કોઈ જાણતું નહોતું. એણે એનું નામ ધુંધુકારી રાખ્યું. અને જે ફળ ગાયને ખવડાવ્યું છે, એણે એક પુત્રને જન્મ આપ્યો, એનું નામ ગૌકર્ણ થયું. સમજો, એક કામવાસનાથી ઉત્પન્ન થયેલો પુત્ર છે અને એક સાધુના આશીર્વાદ અર્થાત ધર્મ દ્વારા જેની ઉત્પત્તિ થઈ છે. એક જ પરિવારમાં બે પ્રગટ થયા છે. આવ્યા છે બે બહારથી, કોઈને ખબર નથી. આ ધુંધુકારી કોઈ બીજાનું સંતાન છે, આ ગાયથી જન્મ લીધો છે મનુષ્યના શરીરમાં, નામ ગૌકર્ણ થયું. આ ધુંધુકારી એટલો મહાઠગ, એટલો મહાખલ થયો કે બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવા છતાં એવું કોઈ દુરાચાર નહોતો જાણે ન કર્યો હોય. અને ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ગૌકર્ણ મહાન ભગવાનના ભક્ત બન્યા છે. સમય જતા આ ધુંધુકારી, કારણ કે વર્ણશંકર છે તો લક્ષણ તો બતાવશે. વર્ણશંકરનું લક્ષણ છે કે એના જીવનમાં ધર્મ નથી. તો એ દુરાચાર અને એ પાપમાં એટલો આગળ વધી ગયો કે વેશ્યાઓની સંગતિ કરી. એણે બધું ધન ખૂટવાડી દીધું ઘરનું. અને એ સમયે આત્મદેવ દુઃખી થઈને ગૌકર્ણજી પાસે ગયા. તો ગૌકર્ણજીએ આત્મદેવને ઉપદેશ કર્યો, ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરવાનું કીધું અને એને વનમાં મોકલ્યા. એનો ઉદ્ધાર થઈ ગયો. આ બાજુ ધૂંધલી જે છે એણે ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી, એનું મૃત્યુ થઈ ગયું ત્યાં. હવે આ એકલો વધ્યો. ગૌકર્ણજી તો તીર્થયાત્રામાં નીકળી ગયા. તો આણે ખૂબ પાપ કર્યું અને અંતે એ વેશ્યાઓ માટે ચોરી કરી. એ જ સ્ત્રીઓએ આને મારી નાખ્યો, ધુંધુકારીને. હવે આટલો દુષ્ટ હતો એટલે મરીને પાછો પ્રેત બન્યો. પ્રેત બન્યો ત્યારે એનો ઉદ્ધાર કેવી રીતે થયો? ભાગવત સપ્તાહ દ્વારા. આ છે વર્ણશંકર, છેક સુધી અધર્મય અને પ્રેત યોની સુધી પહોંચાડી દીધો. વિચારો, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈને પ્રેત યોનીને પ્રાપ્ત થઈ ગયો ધર્મ છોડવાના કારણે. હવે એ પ્રેત યોનીમાં ગયો તો ઉદ્ધાર ભાગવતથી થયો એનો. બીજી એક કથા ભાગવતની અંદર છે. ધ્રુવ મહારાજના વંશમાં અંગ નામના રાજા થયા, ભગવાનના મહાન ભક્ત. પણ તમે એક વિચાર કરો કે આત્મદેવ જે છે એ પણ મહાન વ્યક્તિત્વ હતા. એનું વર્ણન સુતજીએ કર્યું છે કે આત્મદેવ દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્યની સમાન તેજસ્વી વ્યક્તિ હતા. તો દીકરો વર્ણશંકર કેમ થઈ ગયો? કારણ કે માં પ્રદૂષિત હતી, ધુંધલી. અચ્છા, મહારાજ અંગના પ્રસંગમાં પણ મહારાજ અંગ ભગવાનના મહાન ભક્ત, ધ્રુવના વંશમાં પ્રગટ થયા છે ને,
પણ આ અંગના વિવાહ કોની હારે થયા છે ખબર? સુનીથા નામની કન્યા સાથે. અને આ સુનીથા કોણ છે? સાક્ષાત મૃત્યુની કન્યા છે. મૃત્યુની કન્યારે વિવાહ થયા. પ્રદુષ્યંતી કુલસ્ત્રીય. એ સ્ત્રી પ્રદૂષણનું પરિણામ એ આવ્યું કે વેન નામનો મહાદુષ્ટ પુત્ર થયો એને. ઘણીવાર આપણે વિચાર કરીએ કે આવું કેમ થયું છે. કોઈ બાળક જ્યારે દુષ્ટ થયો છે તો એની પાછળ સમજવું જરૂરી છે કે એની ઉત્પત્તિના મૂળમાં જાઓ. ક્યાંક તો અધર્મ છે એટલે આ પરિણામ આવ્યું છે. હવે આ વેન જ્યારે દુષ્ટ થયો, બ્રાહ્મણોએ બ્રહ્મદંડ દ્વારા મારી નાખ્યો એને. જેના શરીરનું મંથન થયું ને એમાંથી પૃથુ મહારાજનો જન્મ થયો પછી. અને આ વેન દુર્ગતિને પ્રાપ્ત થઈ ગયો. તો અવાંછિત સંતાનો જે છે એ ધર્મનો નાશ કરે છે. આ વેન જ્યારે રાજા બન્યો ત્યારે એને બધા બ્રાહ્મણોને કીધું, હું તમારું પાલન કરું છું એટલે તમારો ભગવાન હું છું. આ દુનિયામાં કોઈને ભગવાન માનવાનું નહીં ગયા. એમાં આ દુષ્ટ હતો. તો ધર્મનો નાશ ત્યારે જ થાય છે જ્યારે વર્ણસંકરતાનો દોષ આવે છે. અચ્છા, હવે એક પ્રશ્ન છે, અવાંછિત સંતાન માટે જવાબદાર કોણ? એને થોડી ખબર છે બિચારાને કે મારે વર્ણસંકર થઈને પેદા થવાનું છે. આ વર્ણસંકર સંતાનો માટે જવાબદાર કોણ છે? માતા પિતા. કારણ કે માતા પિતાના અધર્મ દ્વારા જ આ વર્ણસંકર ઉત્પન્ન થાય છે. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ પ્રદૂષિત થાય છે. અને સ્ત્રીઓને પ્રદૂષિત કરે જ કોણ? દુરાચારી પુરુષો. જે દુરાચારીઓ હંમેશા અન્ય સ્ત્રીઓના ભોગની કામનાઓ લઈને ફરી રહ્યા છે ને, આ સ્ત્રીઓમાં પ્રદૂષણ લાવે છે. અને એનું ઉદાહરણ તમે આજે ભારત વર્ષના ઉત્સવો જોઈ રહ્યા છો. ગૂગલ ઉપર, યુટ્યુબમાં તમે સર્ચ કરીને જોઈ શકો છો. એક ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરનો અભિપ્રાય છે કે સૌથી વધારે એબોર્શન ક્યારે થાય છે? નવરાત્રી પછી. એક સાધુ બિચારા બોલ્યા હતા, વારો પાડી દીધો પબ્લિકે એનો પછી. ખોટું શું છે? રિયાલિટી છે. ડોક્ટરોને પૂછો, પણ આપણે આપણા પાપને સાંભળવા માંગતા નથી. કોઈ પણ ગાયનેક ડોક્ટરને પૂછી લેજો, થાય છે. વિચાર કરો, નવરાત્રી જેવા પવિત્ર તહેવારોને પણ દૂષિત કરી નાખ્યા છે આ ભોગના સાધનોએ. એબોર્શન ઉપર એબોર્શન, અને એમાં જે બચી ગયા આ વર્ણસંકર જન્મ લેશે. વિચાર એ કરવાનો છે કે વિવાહ પહેલા જેણે ઘણા પુરુષોની સંગતિ કરી છે, આ સ્ત્રી પ્રદૂષિત છે. અને એના દ્વારા જન્મ લેવા વાળું સંતાન વર્ણસંકર થાય. આ ગીતાનો સિદ્ધાંત છે. કારણ કે ધર્મ મર્યાદા છે ને, અહીંયા ધર્મ ક્યાં છે? એટલે એવું નથી કે ભલે એ ગર્ભમાં બાળક છે અને મારી નાખે છે, પણ પછી પણ વિવાહ કરીને જ્યાં એ સંતાનને જન્મ આપશે, એ સંતાન પણ કેવું છે? વર્ણસંકર છે. આ સમસ્યા છે. લોકો સાંભળવા નથી માંગતા. કોઈ સાધુઓ જ્યારે બોલે છે તો કરો, વિરોધ કરવાનો. વિરોધ શા માટે થઈ રહ્યો છે? કારણ કે ગમતું નથી ને સાંભળવું કે અમે જે કરીએ છીએ એ ખોટું છે. આવું સાંભળવું પણ પસંદ નથી. જે સ્વતંત્રતાના નામ ઉપર, ફ્રીડમના નામે આ વ્યભિચાર છે, બીજું કાંઈ નથી. અને આમાંથી બચવાનો એકમાત્ર માર્ગ એ પણ કેવલ ધર્મ છે. બાકી કોઈ કહેવાથી ત્યાંમાંથી કોઈ એવું નથી કે આજે આપણે કહીએ તો લોકો આમાંથી બહાર નીકળી જવાના છે. કારણ કે આ જ્યાં જુઓ ને આ બધે આ જ પીરસાઈ રહ્યું છે. ચાહે મોબાઈલ હોય, ટીવી હોય, ઇન્ટરનેટ હોય, હરેક જગ્યાએ બસ કેવલ વ્યભિચાર, વ્યભિચાર, વ્યભિચાર.
અને લોકો આને સારું માને છે. આ પાપને એવું માને છે કે અમે એડવાન્સ લેવલમાં છીએ. પણ ધર્મની સમજ નથી. અચ્છા, આપણે ત્યાં વિવાહ પદ્ધતિ છે તો એ બધું ઓલ્ડ ફેશન લાગે છે. ભાઈ, વિવાહમાં દેવતાઓના મંત્ર, અગ્નિદેવની સાક્ષીએ કોઈને પત્ની તરીકે સ્વીકાર કરીએ છીએ, ધર્મ પત્ની તરીકે, અને અર્ધાંગિનીના રૂપમાં એને દરજ્જો આપીએ છીએ. જ્યારે આ લિવ-ઇન વાળા જે છે એને કેવી રીતે કોન્ટ્રાક્ટ, સનાતન ધર્મ સિવાય વિશ્વમાં જેટલી પણ વિવાહ પદ્ધતિઓ છે એ કોન્ટ્રાક્ટ મેરેજ છે. એક તમે કોઈની હારે કોન્ટ્રાક્ટ કરો છો ને તો કોન્ટ્રાક્ટ તો ગમે ત્યારે તૂટી જાય. અહીંયા જ એક એવું બંધન છે કે એકવાર હાથ પકડ્યો તો જીવનભર નિભાવવાનો છે. આ સનાતન ધર્મની પદ્ધતિ છે. આ નથી ગમતું. ભોગની વૃત્તિ તો મનમાં હોય, પણ એને જો કાયદાકીય રીતે મંજૂરી આપી દેવામાં આવે તો ધર્મ જે છે એનો નાશ તો થવાનો છે. આજે કોઈને પૂછીએ છીએ, 2-4 લોકો હારે મારે વાત થઈ તો મને કે તમે શું કામ આટલો બધો વિરોધ કરો છો? સંવિધાનમાં લખ્યું છે, કાયદો છૂટ આપે છે લિવ-ઇનની. તો મેં કીધું, કાયદો કાલે એવી છૂટ આપે કે ભાઈ 1 જણને 2 ખૂન માફ, તો હું 2 જણને મારી નાખવાના? માની લો કાલે સંવિધાનમાં એવો નિયમ આવે કે ભાઈ 2 ખૂન કરો ત્યાં સુધી તમને કોઈ સજા નહીં, એનો મતલબ શું છે? મારવાના 2 જણને? અધર્મનું પ્રેઝન્ટેશન કાંઈ થઈ રહ્યું છે તો કાયદાના નામે અધર્મને ફેલાવી શકાય નહીં. આ સમજવું જરૂરી છે. નહીતર કાલે તો બધા એવો કાયદો લઈને આવશે કે ભાઈ કોઈ નિયમ જ નહીં, બધાને મન ભાવે એ કરો તમે હાલો. મતલબ આ મનુષ્ય સમાજને પશુ સમાજ બનાવવા માંગો. પશુઓના સમાજમાં કોઈ કાયદા નથી. થોડું વિચાર કરવો પડશે બુદ્ધિથી. કારણ કે જો આ વસ્તુ નહીં અટકે તો તમે સારા સંતાનોની અપેક્ષા રાખી શકો નહીં. અને સારા સંતાનો જો આ સમાજમાં નહીં આવે તો આપણે સારા સમાજની પણ અપેક્ષા રાખી શકીએ નહીં. કારણ કે આ જ દુરાચાર ફેલાવાના છે. કોણ બચશે આમાંથી પછી? કયો તમને આશ્ચર્ય થશે, આ વિશ્વમાં એવા પણ સ્થાન છે જ્યાં સંતાનોની ઉત્પત્તિ કેવલ એને ખાવા માટે થાય છે. બાળક જન્માવે શું કામ? ખાવા માટે. એવા દેશના રેસ્ટોરન્ટમાં આ બાળકો વેચાય છે. તમે કલ્પના કરી શકો છો? 5-7 મહિનાનો ગર્ભ થઈ જાય ને એને એબોર્શન કરાવે અને હોટલ અને રેસ્ટોરન્ટમાં વેચે એઝ પેકિંગ. તમે જેમ વેફર પેકિંગ લેવા જાવ છો ને એમ આવા બાળકો મળે પેકિંગમાં. ખાવા માટે સંતાનોને જન્મ આપે છે. જન્મે એવું તરત જ મારી નાખે બાળકને અને વેચી દે. ને શું કામ? કે અમુક લોકો એ બાળકોને ખાય છે. આવા પણ સ્થાન છે વિશ્વમાં. વિચાર કરો, ખાવા માટે બાળકો પેદા કરે છે. અચ્છા, એક પ્રશ્ન મનમાં આવે કે આ બધો દુરાચાર જે ચાલી રહ્યો છે આનું મૂળ શું છે? આનું કારણ શું છે? કે માણસ હોવા છતાં આટલી નીચી કક્ષાએ વયા ગયા છે. આનું રીઝન શું છે? ભક્તિવિનોદ ઠાકુર કહે છે 4 વસ્તુ, 4 મત આ વિશ્વમાં ચાલે છે જેનું આ પરિણામ નીકળ્યું છે. બધું. પહેલો મત છે નાસ્તિકવાદ, બીજું છે જડવાદ, ત્રીજું છે શૂન્યવાદ અને ચોથું છે માયાવાદ. આ 4 મત જે છે ને આ વર્ણશંકરની ઉત્પત્તિનું કારણ છે, ભક્તિવિનોદ ઠાકુર કહે છે. નાસ્તિકવાદ શું છે? તમે બધા સમજો છો. અમે ભગવાનને માનતા નથી. હવે ભગવાનનો જ કોન્સેપ્ટ નથી એટલે ધર્મ નથી, અને ધર્મ નથી તો એ પશુના સ્તર સુધી ઉતરશે. કારણ કે મનુષ્યમાંથી ધર્મ માઇનસ કરો એટલે એ જ પશુ છે.
બીજું છે જડવાદ. અચ્છા, જડવાદ શું છે એ ખબર છે? જડવાદ હમણાં મેં કીધું, એ ખાઈ પીને મોજ કરવાનું, બસ જિંદગી એટલે મળી છે. કોઈનું માનવાનું નહીં, કોઈનું સાંભળવાનું નહીં. આજે જે ટીવીની અંદર બેહીને કહે છે ને, અમારે જે કરવું એ કરીએ, તમે કહેવા વાળા કોણ છો ભાઈ? જે ન્યૂઝ પેનલોમાં બેહીને આ પ્રકારના જે બકવાસ કરી રહ્યા છે એ છે જડવાદ. એવી જડતામાં છે કે નહીં, અમારે ભોગ કરવો છે ને, ભલે મરી જાય, નરક જાવી, જે થાય, બાકી અમારે જે કરવું એ કરશું. જડતા, આ છે જડવાદ. ત્રીજું છે શૂન્યવાદ. આ લોકો એવા છે કે હાઈ નથી પાડતા, નાઈ નથી પાડતા. હે ને? એ કે ભગવાન છે તો હાઈ નહીં પાડે, એમ કે ભગવાન નથી તો કે એમાં નાઈ નહીં પાડે. કેમ? શૂન્ય છે બધું, બધું અંતે શૂન્યમાં વયું જાય. તો બરાબર છે ભાઈ, શૂન્યમાં વયું જાય તો પછી આ બધી માથાકૂટ જ શું કામ છે? હે, અંતે શૂન્યમાં વયું જાય. ભગવાન નથી ને આત્મા નથી ને કાંઈ નથી, એક ઝીરો છે, શૂન્ય, બ્લેક હોલ, એમાં વયું જાય બધું. કાંઈ નથી, બસ મરી ગયા એટલે વાર્તા પૂરી. શૂન્યવાદ અને માયાવાદ. અચ્છા, માયાવાદ શું છે? માયાવાદ એ છે કે ભગવાન તો છે, પણ એ ભગવાન જ્યારે પ્રગટ થાય છે, જ્યારે એ સ્વરૂપ લે છે, તો એનું જે શરીર છે એ માયા દ્વારા નિર્મિત છે. અને તમે પણ ભગવાન બની શકો, તુંય ભગવાન ને હુંય ભગવાન. આ જે મત છે કે બહુ ભજન કરશું એટલે આપણે ભગવાન બની જાવ, પછી આ માયાવાદ છે. અને આ ચારેયમાં સૌથી ખતરનાક આ છે. શીલ પ્રભુપાદના ગ્રંથો તમે જોશો કે પ્રભુપાદના પ્રવચનો જોશો તો એમાં સૌથી વધારે હથોડા કોઈની ઉપર માર્યા છે પ્રભુપાદી આ માયાવાદ ઉપર છે. તો એકવાર પ્રભુપાદના શિષ્ય હતા ગુરુદાસ, તો એ જ્યારે નવા નવા ભક્ત બન્યા તો એને ખબર નહોતી કે ભાઈ આ માયાવાદ શું છે. અને પ્રભુપાદના પ્રવચનમાં જ્યારે સાંભળે તો માયાવાદ તો આવે જ. તો એને એમ કે હશે ભારતમાં કોઈ ટોળકી હશે એકાદી, કંઈક માયાવાદ નામનું ફેલાવતા હશે એ, કારણ કે એને તો એ જોયેલું બધું, આવું કોઈક હશે જ માયાવાદ. પછી એને બહુ સમય પછી ખબર પડી કે આવો એક મત છે, આવો એક સિદ્ધાંત છે કે જ્યાં લોકો ભગવાનને પણ માયાથી નિર્મિત માને છે. અને હુંય બ્રહ્મ, તુંય બ્રહ્મ, બધા ભગવાન છે, આપણે બધા ભગવાન જ છીએ, આવો મત આ માયાવાદ છે. તો એકવાર ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ જ્યારે બંગાળમાં, એટલે કલકત્તામાં જ એમનું પ્રવચન હશે, તો એક માયાવાદી વ્યક્તિ આવ્યા. અને આવ્યા એટલે એ મઠમાં જેટલા પણ ભક્તો હતા ને એ બધાને કીધું મારી યારે શાસ્ત્રાર્થ કરો. એ કે તો શાસ્ત્રાર્થ કર્યો, બધાને હરાવી દીધા, ભક્તોને. એટલો એકદમ એક્સપર્ટ શાસ્ત્રમાં. તો બધાને થયું કે વૈષ્ણવ ફિલોસોફીને હરાવી ગયો છે, આ ઠીક નથી, આને ગુરુ મહારાજ પાસે લઈ જાવ. કે થઈ ગયા, સારું લઈ જાવ તમારા ગુરુ પાસે. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ ક્લાસ આપતા હતા, બેહારીને કે આને સાંભળ પહેલા. એ અને જ્યારે પ્રવચન પૂરું થાય ને એટલે પૂછશે કે ભાઈ કોઈ પ્રશ્ન છે તો જવાબ આપવાનો. તો આખું પ્રવચન સાંભળ્યું ને, પ્રવચન સાંભળ્યા પછી એ વ્યક્તિ એટલો સ્તબ્ધ થઈ ગયો, એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજે પૂછ્યું કોઈને પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નથી. જેવા એ હોલમાંથી બહાર નીકળ્યા ને ઓલો ભાનમાં આવ્યો, તો આ શિષ્યોએ કીધું એ કે પ્રશ્ન નથી પૂછવાનો, હું પૂછું. એ કે હું ફ્રીઝ થઈ ગયો હતો, મને જ ખબર ન રહી મારે હું પૂછવું કે કાલ વાત ફરી નહીં, કે હું લખી નાખી પ્રશ્નો મારા. તો બીજા દિવસે પ્રવચનમાં લાવ્યા એને, બીજા દિવસે બેઠા, પ્રશ્નો બધા લખી રાખ્યા એને. પ્રવચન પૂરું થયું, ભક્તિ સિદ્ધાંત મહારાજે પૂછ્યું કોઈ પ્રશ્ન છે? તો ઓલો ફ્રીઝ. એમ પ્રવચન સાંભળે ને એટલે સ્તબ્ધ થઈ જાય ભક્તિ સિદ્ધાંત મહારાજને સાંભળે એટલે. તો ન પૂછીએ ક્યાં. તો આ શિષ્યોએ કીધું બહુ કરી. હવે શિષ્યએ કીધું એક કામ કરો, તમારા આ જે પ્રશ્ન છે ને એ મને આપી દો, તમે નહીં પૂછતા, કારણ કે તમે ફ્રીઝ થઈ જાઓ છો સાંભળી, હું કાલ પૂછીશ તમારી બદલે, એટલે જવાબ મળશે એમ. અને ત્રીજા દિવસે જ્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કોઈ પ્રશ્ન છે,
તો આણે તો ઓલા પ્રશ્નો જે હતા એ બધા ચાલુ કર્યા. તો ભક્તિ સિદ્ધાંત મહારાજે પૂછ્યું, આ કોના પ્રશ્ન છે? બોલે કે એક ભાઈ આવ્યા છે માયાવાદી, વાહે બેઠા છે, એના છે. જોયું તો આંખમાંથી આંસુઓ જઈ રહ્યા છે, રડતા હતા. એ શું કામ? ભક્તિ સિદ્ધાંત મહારાજ આવ્યા પાસે, પૂછ્યું, ભાઈ શું તકલીફ છે, કેમ રડે છે? બોલે મારા બધા પ્રશ્નોના ઉત્તર આ 3 પ્રવચનમાં મળી ગયા મને. કોણ છે એ વ્યક્તિ? આગળ જતા એણે જ ભક્તિ સિદ્ધાંત મહારાજથી દીક્ષા લીધી અને ગૌડીય મઠના પ્રખર સંન્યાસી આદિ કેશવ મહારાજના નામથી પ્રસિદ્ધ થયા આ વ્યક્તિ. અને જબરજસ્ત એમણે ગ્રંથો લખ્યા. પણ કહેવાનો અર્થ એ છે કે આ 4 મત જે છે, અને આ જ 4 મતથી પ્રગટ થયેલા 4 લોકોની વાત ગીતામાં ભગવાને કરી છે. 7મા અધ્યાય, મૂઢ, નરાધમ, માયા દ્વારા જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, અને આસુરી ભાવ. આ 4 મતથી જ 4 પ્રકારના વ્યક્તિઓ સંસારમાં પ્રગટ થયા છે. તો આ 8 કેટેગરી જે છે એ વાસ્તવમાં વર્ણ સંકરતાનું મૂળ કારણ છે. તો આવા જે વર્ણસંકર સંતાનો છે, આ નારકીય જીવન કેવી રીતે ઉત્પન્ન કરે છે? કહેવાનો અર્થ એ છે કે આ વર્ણસંકર સંતાનો પિતૃક્રિયાના લોપ દ્વારા પોતાના જ સ્વજન પિતૃઓ માટે નારકીય જીવન ઊભું કરે છે. શીલ પ્રભુપાદજીના શિષ્ય, એમના સેક્રેટરી જે રહી ચૂક્યા છે હરિશૌરી પ્રભુ, એમના જીવનનો પણ અનુભવ છે કે એ કહેતા હતા પ્રભુપાદજીને કે મારી માતાએ મને ગર્ભમાં મારી નાખવાનું પ્લાનિંગ કરેલું એના નાનીના કહેવાથી, પણ ખબર નહીં સંજોગ વશાત વિચાર ફર્યો અને મારો જન્મ થઈ ગયો. પ્રભુપાદને કહે છે આજે હું તમારી સામે બેઠો છું, તો વિચાર કરો. એવા એક બ્રહ્મચારી પણ છે, એ પણ એવું કહેતા હતા કે મારી માતા પણ મને ગર્ભમાં મારી નાખવાની હતી, પણ આજ જ્યારે એ કે મને જોવે ને તો આંખમાંથી આંસુ નીકળી જાય. અને કેમ? એ કે આ બાળકને જો મેં મારી નાખ્યો તો ભગવાનનો આટલો મહાન ભક્ત કેવી રીતે બન્યો હોત. તો માતા પિતાનો મૂળ રોલ છે આની અંદર. બાળકોને આટલી ખતરનાક સ્થિતિમાં લાવે છે આ વર્ણસંકર સંતાનોને, અને એનો દંડ એ જ માતા પિતા ભોગવે છે. કેમ? કારણ કે આ વર્ણસંકરતા જે છે એ એના માટે બહુ કષ્ટદાયક છે. હવે જુઓ કે આવા વર્ણસંકર સંતાનો નારકીય જીવનની ઉત્પત્તિ કેવી રીતે કરે છે? તો પુત્ર એટલા માટે છે કે પિતૃઓનો ઉદ્ધાર કરે. મૂળ ભાવ સનાતન ધર્મમાં પુત્ર પ્રાપ્ત કરવાનો શું છે કે પિંડદાન અને જળદાન દ્વારા પોતાના જે અસદ ગતિએ ગયેલા જે પિતૃઓ છે એનો ઉદ્ધાર કરે. પણ ઘણીવાર લોકો કહે પણ અમારા પિતૃ તો નરક ગયા જ નથી, એવું તમે માનતા હોય. પ્રભુપાદ લખે છે કે જે પિતૃઓ વિવિધ પાપના કારણે નરકવાસ કરે છે એનો ઉદ્ધાર કરવો જરૂરી છે. બધા પોતપોતાના કર્મફળ અનુસાર કાંઈક ને કાંઈક પાપ કર્મમાં લિપ્ત રહ્યા છે, અને પિતૃઓને આવી સહાયતા કરવી આ કુળ પરંપરા છે, કુળ ધર્મ છે. પણ જો આજ સનાતન ધર્મમાં સૌથી વધારે મોટી સમસ્યા જે છે ને એ આ પિતૃકર્મની છે. સૌથી વધારે ધર્મનો નાશ જેમાં થયો છે એ આ પિતૃકર્મમાં થયો છે. અને આજકાલ લોકોને પિતૃ શબ્દ સાંભળીને તે ભડકી જાય. મારો એક શોર્ટ વિડીયો છે યુટ્યુબ પર, એમાં મેં કીધું છે કે ભાઈ પિતૃઓ શા માટે નડતર રૂપ થાય છે, અથવા પિતૃ માટે શા માટે આ કર્મ આપણે કરવું જોઈએ. તો એમાં બહુ સારી વાતો ઘણી લખી છે, અને ઘણા એવું જ કીધું એ કે આપણા બાપા આપણને નડે ખરા. તમે જીવતા જીવ તમારા બાપાને નથી નડ્યા? અને ક્યારેક તો તમારા માતા પિતાએ કીધું છે કે આને કરતા ન હોત તો સારું હતું. એ કે આવા શબ્દો આપણા માટે પ્રયોગ થયા છે એમ. એટલે એ લોકો જે કોમેન્ટ લખી છે એ એવું વિચારે છે કે અમારા મનમાં જે વિચાર આવ્યો છે ને એ પરફેક્ટ છે, બસ શાંતિ બહાર ન હોય. કે પિતૃ કોઈ દી નડે જ નહીં, કે આપણા બાપ આપણને શું કામ નડે? આવું તમારું મગજ જ નથી ત્યાં સુધી પહોંચતું, તમને કેવી રીતે સમજાવીએ? કે શાસ્ત્રમાં ધર્મ છે, પિતૃઓની સહાયતા કરવા માટે તો વંશ પરંપરાનું આટલું મહત્વ છે.
નહીતર આ દીકરાઓનું ગડપણ પાડવા હાટું માગે જ બધા. અને એવું જ જો હોય તો વૃદ્ધાશ્રમમાં કોણ ગયું છે? પુત્રની જો સેવા માટે જ ઉત્પન્ન કર્યા હોત તો આ વૃદ્ધાશ્રમો શું કામ હાલે છે અત્યારે? ભાઈ આપણી પાસે ધર્મને સમજવાની બુદ્ધિ ન હોય તો કમસે કમ એવા પ્રશ્ન તો નહીં કરો કે જેનાથી તમારી મૂર્ખતા સાબિત થાય. પિતૃઓ દુઃખી થાય છે તો એ પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે તમારા ઇન્ટેન્શન પોતાની બાજુ, તમારું એટેન્શન પોતાની બાજુ લેવા માટે એ પિતૃઓ દુઃખ આપે છે કે જેનાથી પિતૃઓની સહાયતા તમે કરો. આ કુળ ધર્મ છે. પણ લોકો આજે આ વસ્તુને માનવા તૈયાર નથી. અચ્છા, પ્રભુપાદજીને આ શ્લોકનું જે તાત્પર્ય લખ્યું છે આમાં પણ ઘણા લોકો કન્ફ્યુઝ છે. આ બે લાઈનને ક્લિયર સમજવી જરૂરી છે. એક વસ્તુ પ્રભુપાદ અહીંયા લખે છે કે પિતૃઓને આવી સહાયતા કરવી કુળ પરંપરા છે અને જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી એને આવા કર્મકાંડ કરવા જરૂરી છે. મતલબ જે ભક્ત નથી એના માટે પિતૃકર્મ કમ્પલસરી છે. બીજું પ્રભુપાદ લખે છે કે જે મનુષ્ય ભક્તિમય જીવનમાં લાગેલા છે આને આવા કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી. ઓકે, તો હવે તમે અહીંયા આવી ગયા, ઇસ્કોનમાં આવી ગયા, 16 માળા કરતા થઈ ગયા, 4 નિયમ પાલન કરતા થઈ ગયા, તો તમારે શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી છે કે નથી? પિતૃકર્મ શું લાગે તમને? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. તો અહીંયા પ્રભુપાદજી એક શ્લોક કોટ કર્યો છે, શ્રીમદ ભાગવતમ એકાદશ સ્કંદ 5મા અધ્યાયનો 41 નંબર શ્લોક. આનો આશ્રય લઈ અને ઘણીવાર ભક્તો આનું ખોટું પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. ગયા શ્રાદ્ધ પક્ષમાં મને એક ભક્તનો ફોન આવ્યો. મને કે પ્રભુ અમારે ત્યાં જે અમારા લીડર છે ને એવું કહે છે કે મને જમાડી દો એટલે પિતૃ સંતુષ્ટ થઈ જાય, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી શ્રાદ્ધમાં. એને તો આવા ઉટપટાંગ વાતોમાં ફસાવાની જરૂર નથી. હવે એ કોણ મોટો એવો સાધુ તત્વ છે કે ભાઈ એને જમાડી લેવાથી પિતૃનો ઉદ્ધાર થઈ જાય? તો મેં એને પૂછ્યું કે આવું કેમ કહે છે? તો એણે આ શ્લોક પ્રમાણ આપ્યો કે ભાઈ પ્રભુપાદ કહે છે ભક્તોએ આ કર્મકાંડ કરવાની જરૂર નથી. શું કહે છે પ્રભુપાદ? અહીંયા સમજો કે દેવર્ષિ ભૂત આપ્ત નૃણામ પિતૃણામ ન કિંકરો નાયમ ઋણીચ રાજન. એ બધું તો ઠીક છે કે દેવતાઓનું, જીવાત્માઓનું, પિતૃઓનું, મનુષ્યનું, ઋષિઓનું, આ બધાનું ઋણ આપણી ઉપર છે. ઓકે, તો આ બધાના ઋણથી મુક્ત થવું એ આપણા માટે કર્તવ્ય છે. આ બધાના ઋણથી આપણે બહાર નીકળવાનું છે. પણ અહીંયા કીધું છે સર્વાત્મના યહ શરણમ શરણ્યમ. અચ્છા, સર્વાત્મનાનો અર્થ શું છે? મન, વચન અને કર્મથી પૂર્ણ રૂપે જે ભગવાનને શરણાગત થયા છે એને આ કર્મ કરવાની જરૂર નથી. મતલબ જે 3 ગુણથી બહાર નીકળી ગયા હોય એ આ બધા કર્મકાંડ નહીં કરે તો એને કોઈ ઇસ્યુ નથી. પણ જે લોકો 3 ગુણની અંદર છે એણે આ બધું જ કર્મકાંડ કરવું કમ્પલસરી છે. એટલે ફાલતુમાં પોતાને બહુ મહાન ભક્ત સમજીને પિતૃને નરક બાજુ ધક્કો ન મારતા. નહીં અમે 16 માળા કરવી એટલે અમને એવું કાંઈ લાગુ ન પડે. ભાઈ આપણે હજી કેટલા બદલાણા છે એ તો પોતાને પૂછો અંદરથી. ખાલી માળા ફેરવતા થયા છીએ, બાકી પરિવર્તન કેટલું છે એ તો ખુદને પૂછો. એટલે ક્યારેય કોઈ વાત નથી સમજાતી તો એનો ખોટો અર્થ પકડીને દોડવું નહીં. અને આવું ઘણા ભક્તો કરી રહ્યા છે. બસ ભક્ત એટલે 16 માળાવાળાને જમાડી દો એટલે આવી ગયું બધું. પણ તત્વથી સમજો, આ સર્વાત્મના યહ શરણમ શરણ્યમનો અર્થ શું છે? પૂર્ણ રૂપેણ જે શરણાગત છે ભગવાનને અને 3 ગુણોથી જે પાર નીકળી ચૂક્યા છે એવા લોકોની આ વાત છે. આપણી જેવા સામાન્ય લોકો માટે નથી. પણ સમજણના અભાવમાં અર્થના અનર્થો જે છે શાસ્ત્રોમાં આવી રીતે થયા કરે છે. તો પ્રભુપાદજી અહીંયા ક્લિયર લખ્યું છે કે ભક્ત એટલે શુદ્ધ ભક્તની વાત છે. જે શુદ્ધ ભક્તિના સ્તર ઉપર છે એને કોઈ કર્મકાંડ લાગુ પડતું નથી. પણ જે શુદ્ધ ભક્તિમાં નથી, સાધન ભક્તિના સ્તર ઉપર આ આપણને લાગુ પડે છે. અચ્છા, શુદ્ધ ભક્ત પણ જ્યારે ભજન કરે છે તો એ પોતાની ભક્તિના પ્રભાવથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી નાખે છે.
પણ આવા શુદ્ધ ભક્તો ક્યારેય પરંપરાનો ત્યાગ કરતા નથી. હું તમને થોડા ઉદાહરણો આપું. અચ્છા, ગૌડીય પરંપરાનો જે આધાર છે, મૂળ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. ગયાજીમાં જઈને એણે પિતાનું શ્રાદ્ધ કર્યું છે કે નહીં? જગન્નાથ મિશ્રનું શ્રાદ્ધ ચૈતન્ય ચરિતામૃત પ્રસિદ્ધ છે. ઓકે, ઓર એક સિનિયર અદ્વૈત આચાર્ય પંચતત્વમાંથી જ એક છે. તો અદ્વૈત આચાર્યએ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું છે કે નહીં? ઓકે, આપણા ગુજરાતમાં આવો મહેતા નરસિંહ બોલાવે ને ભગવાન ઉતરે છે ભાઈ. આ મહેતા નરસિંહે પિતાનું શ્રાદ્ધ કર્યું છે કે નહીં? જરૂર નથી એને કરવાની, સમજી લો. મહેતા એક ભક્ત બને એની 71 પેઢી તરી ગઈ છે, પણ મહેતાના પિતાનું શ્રાદ્ધ ફેમસ છે કે નહીં? આખું ગુજરાત માને છે ને. આ શુદ્ધ એ કરી શકે છે, પણ એણે પરંપરા છોડી નથી. અચ્છા, પાંડવો મહાભારતમાં જેનું જેનું મૃત્યુ થયું એનું શ્રાદ્ધ પાંડવોએ કર્યું છે કે નહીં? એની ઉત્તર ક્રિયા પાંડવોએ કરી છે કે નહીં? અરે ભગવાને સાથે રહીને કરાવી છે ભાઈ. પ્રહલાદ મહારાજ, હિરણ્યકશિપુનું શ્રાદ્ધ પ્રહલાદ મહારાજે કર્યું છે કે નહીં? ભાગવત પ્રમાણ છે. તો આવા મહાન ભક્તો કે જેને સાક્ષાત ભગવાન મળ્યા છે, છતાં એણે પરંપરાનો ત્યાગ કર્યો નથી. અને આપણને કોઈ નથી મળતું તોય આપણે માનતા નથી. શું કહો? કોઈની વાતમાં નથી આવતા. બોલો, કઈ પણ કે ના અમે 16 માળા કરવી. એટલે ભાઈ 16 માળાનો આટલો બધો અહંકાર છે? 16 માળા કરી એટલે શું છે? બધું પામી ગયા છો? નહીં, પણ હંમેશા ના અમે 16 માળા કરી. આ સમજવું જોઈએ કે પ્રભુપાદજી દ્વારા આપવામાં આવેલું મિનિમમ સ્ટાન્ડર્ડ છે 16 માળા. ઓછામાં ઓછી 16 કીધું પ્રભુપાદજીએ, અને આપણે એ મિનિમમ સ્તર પર છીએ, લો લેવલ ઉપર છીએ હજી. અને અભિમાન ક્યાંનું ક્યાંય છે ઉપર ભાઈ. અને આ રીતે આપણે પિતૃઓને દુખી કરી રહ્યા હોય ઘણી વાર. પણ વર્ણશંકર સંતાનોનું આ કાર્ય છે કે આ લોકો શું કરે છે કે આ જળદાન અને અન્નદાન, પિંડ અને જળ આપવાની જે ક્રિયાઓ છે, આ નહીં કરીને પિતૃઓને દુખી કરે છે, પરંપરાઓને નાશ કરે છે. અચ્છા, એક પ્રશ્ન થાય કે હવે વર્ણશંકર જે જન્મી ગયા, તો પહેલા આપણે ચર્ચા કરી, એમાં વાંક તો એનો નથી, વાંક તો એના માતા પિતાનો છે. પણ હવે વર્ણશંકર થઈ ગયા તો એનું શું? તો આવા જે વર્ણશંકરો છે એને બચાવવાનો એકમાત્ર ઉપાય કૃષ્ણ ભાવનામૃત છે. જો એ ભગવાનના ભક્ત બની જાય તો ગમે એવી વર્ણશંકરતા હોય એને એ નષ્ટ કરી નાખશે, અને એ પોતાના જીવનમાં ધર્મને સ્થાપિત કરશે. પ્રભુપાદજી આ સિદ્ધ કર્યું. જુઓ, એ વિદેશમાં જન્મ્યા છે, જે કોઈ કુળ ધર્મ આતે કાંઈ આવડતું નહોતું બિચારાને, પણ છતાં એને ભક્ત બનાવી દીધા ને. એને એ વર્ણશંકરતાના દોષોમાંથી બહાર લાવી અને ભગવાનના ચરણો સુધી લાવ્યા. તો કોઈને એવું લાગતું હોય કે ભાઈ આપણે તે કંઈક જન્મમાં ગડબડ છે, ભક્ત બની જાઓ, બધી ગડબડ દૂર થઈ જાય આમાંથી. હે ને? અંતિમ ઉપાય આ છે, ભક્ત બનવું. એટલે મેં તમને હરીશ્વરી પ્રભુનું ઉદાહરણ આપ્યું કે ભાઈ આ લોકોને, વિદેશી લોકોને ખબર નથી ને કોણ પિતા છે કોણ માં છે, એ ખબર નથી. પણ પ્રભુપાદજી જેવા શુદ્ધ ભક્તના સંગમાં આવ્યા તો આજે મહાનથી પણ મહાન ભક્તો બની ગયા છે. જો તો આ વર્ણશંકરતાના દોષને ભજન દ્વારા નષ્ટ કરી શકાય. કૃષ્ણ ભાવનામૃત આ દોષને નષ્ટ કરશે. તો આ સુંદર શ્લોકની અંદર અર્જુન યુદ્ધના જે દુષ્પરિણામો છે એના 6થા દોષનું વર્ણન કર્યું છે. અને આ 6 દોષનું વર્ણન કર્યા પછી પરિવાર શું નુકસાન સહન કરે છે, તો 2 શ્લોકમાં એની ચર્ચા કરશે અને ત્યાર પછી આગળ વધશે આ ચર્ચા. હરે કૃષ્ણ. શૈલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.